આપણે જોઈ ગયા જિલ્લા સમિતિ અને એની કામગીરી. હવે બીજા ભાગની અંદર જે આપણે સરકારને સૂચન કર્યું હતું એ જ વસ્તુ છે. મેં કીધું ને ભાઈ ગ્રામ્ય સભાની રચના થવી જોઈએ, તો કાયદેસર ગ્રામ સભા જ બનાવી છે સરકારે. આની અંદર સરપંચ અને 4 અન્ય પ્રતિનિધિ એટલે 5 પ્રતિનિધિ ગામના રાખ્યા છે. તો આ જ પાયાના 5 પ્રતિનિધિઓ છે. કામગીરી કોણ કરશે? તો કામગીરી જે છે એના માટે સમિતિની સાથે સાથે તલાટી, સરપંચ, ગામના આગેવાન, સર્વેયર અને સર્કલ, આટલી વ્યક્તિઓ એમાં સામેલ રહેશે. સરપંચ, તલાટી, ગામ આગેવાન એટલે 4 વ્યક્તિ બીજા, અને સર્વેયર એનું કામગીરી જોશે. સર્વેયર વગર તો કોણ કરશે? અને સર્કલ. સર્કલ જે છે એ મામલતદારનો નેક્સ્ટ પ્રતિનિધિ સીધો કહેવાય. નોંધો જે પ્રમાણિત કરવાના અધિકાર જે છે એ પણ સર્કલ પાસે છે, એટલે એ પણ મહત્વની વસ્તુ છે, કારણ કે આખી નોંધો પાડવાની રહેશે. તો એ સર્કલ આમ સમજી અને હા, નાયબ મામલતદારની પોસ્ટ કહેવાય. તો આ જે છે એ 5 વ્યક્તિની 7 વ્યક્તિની બીજી અલગ સમિતિ થઈ. હવે આની અલગ અલગ કેટેગરી બનાવી છે. એ કેટેગરીને આપણે પછી સમજીએ. કામગીરી કેવી રીતે કરવાની છે? પહેલા તો આપણે ઘણી બધી વસ્તુઓ તમને ખબર હશે કે આગલા વિડીયોમાં જ્યારે કીધેલી 2/1/2026 27 વિડીયોની અંદર કે ભાઈ ગામ તળ ફિક્સ થાય, નદી નાળા ફિક્સ થાય, કારણ કે હલાના પ્રશ્નો, રસ્તા ફિક્સ થાય. એટલા બધા તો સરકારે નથી આમાં લીધા, પણ એ હું તમને એસઓપી વખતે સમજાવી છે. તમારે નહીં આવે ત્યારે તમારે નિવેદનમાં કેવી રીતે લખવાનું છે એટલે તમારો રસ્તો ફિક્સ થઈ જાય. સરકારે લખ્યું છે રસ્તા ફિક્સ થાય, પણ એ તો રાજમાર્ગ તો ફિક્સ થવાની વાત છે. મને નથી લીધું ગાડા માર્ગ ફિક્સ થાય કે આંતરિક રસ્તા, પણ આપણે કરાવી શકશું. પરિપત્રમાં ભલે ન હોય, તમે એપ્લિકેશન લખો ત્યારે કેવી રીતે તમારે સ્ટ્રેટેજી વાપરી જેથી કરીને ઓન રેકોર્ડ ચડે. એટલે કોઈ દી સાધની કાગળ કઢાવવાના કઈ દીધી બોલે ને, સરકાર ના બોલે, ઈ જ હાચા ઇન્વર્ટ કરાવેલું હશે. તો એ પણ તમને આગળ જતા શીખવાડીશ. મુખ્ય વસ્તુ જે છે એ આમાં અગત્યની બાબત કાઢી છે કે આપણે સરકારને જે કીધેલી સૂચન આપેલું અને ઘણી બધી વ્યક્તિઓને સપોર્ટ કરેલો અને મેલ પણ કરેલા કે ભાઈ મારી જમીન દબાઈ છે બાજુમાં, મારો કબજો છે, મારી જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું છે, તો બાજુવાળાની પરમિશનની શું જરૂર છે અને હું કામ આપે ઓલો? મેં એનું ખાધું નથી, મારી જગ્યા છે પણ ક્ષેત્રફળ એનામાં ચડી ગયું છે, મારા હાથ નંબરમાંથી ઘટી ગયું છે, તો બાજુવાળાના પરમિશનની શું જરૂર છે? તો સરકારે ભૂમિ સીમાંકનમાં સ્વીકાર્યું છે કે આવી પરમિશન લેવાની જરૂર નથી. ના પાડે તો પણ કરી નાખવાનું છે. કબજા ફેર તમે કરી નાખો છો, તમારી જગ્યાએ જ બેઠો છો, આ એની જગ્યાએ બેઠો છે. પણ આ રોડ ફ્રન્ટ નું આને બતાવી દીધું, વાસ્તવમાં મારું રોડ ફ્રન્ટ નું હતું અને છે, આ રોડ ની પાછળ જ છે, છતાંય ઈ મને સહી નથી કરી દીધો, પણ અમે 2 રોડ ઉપર આવી ગયા કેવાય. આજ નહીં તો કાંઈ. હવે આમાં જૂની જોગવાઈ એવી હતી કે આ એફિડેવિટ આપે તો જ થાય ને, આ એફિડેવિટ હું કામ આપે? મારી પાસે પૈસા જ માંગે ને. હવે આમાં તમારો આવો કેસ હોય તો તમારે એફિડેવિટ તમારું કરવાની જરૂર નથી, સામેવાળાનું કરવાની જરૂર નથી, તમે સીધા જાઓ, એપ્લિકેશન આપો, હરખું થઈ જશે. પરિપત્ર એમ કહે છે હરખું થઈ જશે. ના થાય રસ્તો બતાવીશ, પેલા તો આટલું કરવાનું છે, જે પરિપત્રમાં સૂચનામાં કીધું છે એ પેલા કરવાનું છે. ઘણા સીધા કોમેન્ટમાં લખશે કે નહીં થાય, ભાઈ તે કર્યું પેલા કઈ ન થાય પછી શીખવાડીશ. પેલા પાયાની વસ્તુ જે કરવાની કીધી છે તો કઈ. પછી